મિત્રો, હું અશોક ડાભી એડવોકેટ. આજનો જે વિષયનો આજની ચર્ચાનો વિષય છે એ મુસ્લિમ ભાઈઓ માટે છે. અને મુસ્લિમ ભાઈઓ માટે એટલા માટે કે હાલમાં જ આપણે બધા જાણીએ છીએ કે સંસદની અંદર વક્ફ એમેન્ડમેન્ટ બિલ 2024 પ્રસ્તુત કરવામાં આવ્યું અને એ બિલ જેપીસી એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની અંદર મોકલી દેવામાં આવેલું છે. તો એ બિલની અંદર સરકાર દ્વારા જે નાગરિકો છે એમની પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા કે આ બિલ બાબતે તમારા પ્રતિભાવો જણાવો, તમારા સૂચનો જણાવો, એની અંદર શું સુધારો કરવો જોઈએ, શું વધારો કરવો જોઈએ, શું કાઢી નાખવું જોઈએ, શું ઉમેરવું જોઈએ. તો કેટલાક મુસ્લિમ વ્યક્તિઓ વોટ્સએપ ગ્રુપની અંદર એવો મારો ચલાવ્યો કે રિજેક્ટ બિલ. આ રિજેક્ટ બિલના ચક્કરની અંદર એ આખી સાઈડ ક્રેશ થઈ ગઈ. કારણ કે જે લોકોએ આવો મારો ચલાવ્યો એ અજ્ઞાની મુસ્લિમો છે. હું જવાબદારીપૂર્વક કહું છું, ખોટું લાગે તો 2 રોટલી વધારે ખાઈ લેવાની, બરાબર. અજ્ઞાની મુસ્લિમો છે, એમની પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા અને એ સૂચનો આપવાને બદલે અમને રિજેક્ટ બિલ. ભાઈ, તમારા કહેવાથી કોઈ બિલ રિજેક્ટ થવાનું નથી. તમારા મનની અંદર એવી ભ્રમણા હોય અને એવો ફાંકો રાખીને ફરતા હોય તમે કે અમે આવું કરીશું એટલે સરકાર પીછેહટ કરશે. ખાંડ ખાવ છો, બરાબર. આ શરૂઆતના ટિપ્પણી તમને થોડી કડવી લાગશે પણ તમારા માટે હિતાવહ છે. હું આજે તમને એ વક્ફ એમેન્ડમેન્ટ 2024ની જોગવાઈઓ બતાવવા જઈ રહ્યો છું. 2-3 ભાગની અંદર આવશે. અગાઉ પણ મેં તમારા માટે વિડીયો મૂકેલા છે. મારી ભાષા થોડી કડવી છે એટલે થોડું સહન કરી લેજો. તમારા હિત માટે જ છે કહું છું, એટલા માટે, બરાબર. આપણા હિત માટે કોઈ આપણે જ્યારે ઘા પડે હોય ને ડ્રેસિંગ કરવાનું હોય તો ઘસીને સાફ કરે, દુખે ખરું, મને આપણા હિત માટે જ હોય. તો આ તમારા હિત માટે છે. એટલે આવો જે એ બિલની અભ્યાસ કરી અને એની અંદર શું તકલીફ હતી એના પ્રતિભાવો આપવાને બદલે આપણે શું કર્યું? રિજેક્ટ બિલ. સરકાર અને તમારા વિરોધીઓને તો આ જોઈએ છે, તમને ઉશ્કેરવા છે, તમને હેરાન કરવા છે, તમે તરફડો એ જોવું છે ને એમાં એમને આનંદ આવે છે. તો એમણે આનંદ તમારો લીધો. તમે જે વોટ્સએપ ગ્રુપોની અંદર તૂટી પડ્યા હતા કે ભાઈ તમે જો પ્રતિભાવો નહીં આપો તો તમે કોમના ગદ્દાર કરો છો, ફલાણું ઢીકડું. એ લોકોએ એમનો આનંદ લીધો અને સાઈડ ક્રેશ થઈ ગઈ. તો મિત્રો, આ એક તમારા હિતની વાત આજે આપણે કરવા માટે મળ્યા છીએ. મુસ્લિમ સમાજ પહેલાં તો શિક્ષણ ક્ષેત્રે એટલો બધો પછાત છે કે આ બિલની એમને કોઈ જોગવાઈની ખબર જ નથી કે એની અંદર ઓરિજિનલી શું છે. બસ રિજેક્ટ બિલ. તમને કોઈને ભરમાયું. કારણ કે મુસ્લિમ સમાજની અંદર પણ જેમ હિન્દુમાં અંધભક્તો છે એમાં મુસ્લિમોમાં પણ અંધભક્તોનો ટોટો નથી. એમાં ઢગલો પડ્યા છે. કેટલા વકીલશ્રીઓ કોટ પહેરીને આવી જાય છે, અમે આમ કરી દઈએ આવેદન. અરે ભાઈ, તમે તમારા મનની અંદરથી ભ્રમ કાઢી નાખો કે આ સરકાર તમારા વિરોધથી ડરી જવાની છે. તમારા વિરોધથી ડરવાની નથી. ઉપરથી તમને હેરાન કરવા માટેના પેતરા શોધવામાં આવશે. અને એ વકીલશ્રીઓ આમ રહેનુમા બનીને ફરે છે ને, એમનું નામ નથી દેવા મારે, અમારી બાજુ છે 2-3, પોતાની જાતને મુસ્લિમોના રહેનુમા ગણે છે. મુસ્લિમો માટે કામ કરવું હતું કશું નથી, ઉશ્કેરવા હોય છે. 4-5 પેલી જાળીવાળી ટોપી પહેરાવીને પાછળ ઊભા રાખવાના, સાહેબના આવેદનપત્ર આપવાનું, ફોટોગ્રાફી કરવાની, પછી હરી. એટલે આવા વ્યક્તિઓ તમારું કોઈ ભલું કરવાના નથી. એમના રવાડે ના ચડશો. અને આ બિલને સમજો. મારા મત પ્રમાણે આ બિલની અંદર ઘણી બધી ખામીઓ છે અને આ બિલનો હું પણ વિરોધ કરું છું. પણ ફક્ત વિરોધ કરવા માટે નહીં, એના માટે આપણી પાસે તર્ક હોવો જોઈએ. અને એ તર્ક ક્યારે હોય? તો જ્યારે આપણે બિલ વિશે આપણે જાણ્યું હોય તો. તમારા સમાજની અંદર પણ બહુ જ સરસ વકીલશ્રીઓ છે. આ મહેમૂદ પ્રાચા સાહેબ છે, પછી આપણે કોન્સ્ટિટ્યુશનના એક્સપર્ટ મુસ્તફા સાહેબ છે. કેટલા બધા વકીલો છે.
એ લોકોને સાંભળવા, ફૈઝાન મુસ્તુફા, એ લોકોને સાંભળવા એ એક જીવનનો એક લાહો છે. એમના જીવનની અંદરથી, એમના જ્ઞાનની અંદરથી આપણે એક અંજલિ લઈએ તોય આપણા માટે ઘણું છે. આવા લોકોને સાંભળો તો તમારામાં વિકાસ, બુદ્ધિનો વિકાસ થશે ને જ્ઞાનનો પણ વિકાસ થશે. જોયા જાય વગર રિજેક્ટ બિલ કરીને બગાડીને તમારા વિરોધથી આ બિલ રિજેક્ટ થવાનું નથી. તમને જેપીસીનું નામે આખું ખબર નહીં હોય, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી, એની અંદર કેટલા સભ્યો કઈ પાર્ટીના છે એ નહીં ખબર હોય. બીજા વિડીયો આપણે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી વિશે બનાવીશું, એની અંદર હું તમને એની માહિતી આપીશ. તૈયાર જ છે આપણી પાસે. તો આજને વિષય તરીકે આપણે આ પસંદ કર્યું છે કે વકફ એમેન્ડમેન્ટ બિલ 2024ની અંદર એવી કઈ જોગવાઈઓ છે કે જે સમાજ ઉપર સારી અસર પેદા કરી શકે છે અને પ્રતિકૂળ અસર પેદા કરી શકે છે. હવે જ્યારે તમે એનો વિરોધ કરો, એના મિત્રો બહુ જ ધીરજ રાખીને આ વિડીયો તમારે જોવો પડશે. થોડો લાંબો પણ થવાનો છે, એક વિડીયોમાં નહીં આવે, ઘણા બધા વિડીયો આવી ગયા આની પર. પણ વિડીયો બનાવનારે શું કરે, એટલા બધા 40 એમેન્ડમેન્ટ છે ને એને સમજાવવા બહુ અઘરા છે. આ વિડીયોની અંદર જે હું આપણે સમજાવવા જઈ રહ્યો છું એ મારી સમજ તરીકે હું તમને સમજવા જઈ રહ્યો. કદાચ એની અંદર અર્થઘટનની અંદર મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. અને એ માટે હું, મારો કોઈ બદ ઇરાદો નથી કે હું આપની સમક્ષ ખોટી માહિતી રજૂ કરું. કદાચ એના શબ્દોની અંદર ટ્રાન્સલેશન અથવા તો અર્થઘટનની અંદર કંઈ ક્ષતિ થાય તો એ મારી શુદ્ધ બુદ્ધિપૂર્વકની ક્ષતિ ગણી અને આ વિડીયોને જોજો. તો હવે આ વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો, કે ખરેખર આની અંદર મુખ્યત્વે કયા કયા સુધારા કરવામાં આવે છે. તો મિત્રો એની અંદર જે મૂળ કાયદો હતો કે વકફ અધિનિયમ 1995, આ આપણો મૂળ કાયદો હતો. એની કલમ 1 જે હતી મિત્રો, એની અંદર સુધારો કરીને પેટા કલમ એની બીજી એક ઉમેરવામાં આવી. એની અંદર શબ્દો ઉમેરવામાં આવ્યા. આ તો આ જે રિજેક્ટ બિલવાળા છે ને એમ તો બોલતે નહીં ફાવે આ શબ્દો. અને રિજેક્ટ બિલ, અજ્ઞાનતાનું પ્રદર્શન ના કરશો, ખોટું સમાજના હિત જોખમાય છે તમારા જેવા અજ્ઞાની મુસ્લિમોના કારણે. તમારા જે સમાજની અંદર જ્ઞાની મુસ્લિમોનો ટોટો નથી એવા લોકોને માર્ગદર્શન હેઠળ ચાલો. પંચર બનાવતા હોય ને પેલી ચાની લારી કરતા હોય, 10 પાસ હોય, 8 પાસ હોય, એ રિજેક્ટ બિલ ઠોકી બેસાડ્યો મને. ઘરે ધંધો કરી ખાઓ. આ બધી બાબતો ના પડશો. અને પડવું હોય તો તમારા સમાજના સારા એવા માણસો હોય એમની માર્ગદર્શન મેળવો. તો આ એક નવી પેટા કલમ, મૂળ કાયદાના કલમ 1ની અંદર આ પેટા કલમ ઉમેરવામાં આવી. એ શબ્દો છે કે યુનિફાઈડ વકફ મેનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ. એટલે કે વકફ પ્રબંધ, સશક્તિકરણ, ક્ષમતા અને વિકાસનું એકીકરણ, આવા શબ્દો ઉમેરવામાં આવ્યા. પ્રથમ દર્શનીય તો તમને આ શબ્દોની અંદર આપણે શું વાંધો હોય કે ભાઈ વકફની અંદર સારું પ્રબંધ થાય, એનું સશક્તિકરણ થાય, એની ક્ષમતા સારી આવે અને એનો વિકાસ અને એ બધાની એકતા થાય, એમાં આપણને કોઈ વાંધો આવે ના આવવો જોઈએ. ચલો આ નામ સાથે વાંધો નથી, કેટલું બધું લાંબુ થઈ ગયું નામ. આ નામ બોલતા કોને આવડશે? નહીં આવડે. તો આ એક બિલની અંદર સરળ રીતે સામાન્ય વ્યક્તિ બોલી શકે અને સામાન્ય વ્યક્તિ સમજી શકે એવા શબ્દ પર જે નાનું ટાઇટલ રાખ્યું હોત તો વાંધો ન હતો. પણ આની અંદર પણ વાંધો નથી. ચલો આગળ જઈએ આપણે. મૂળ કાયદાની કલમ 3ની અંદર જે મુખ્ય કલમ છે કે વકફ કેવી રીતનું હોવું જોઈએ, એની અંદર શું શું હોવું જોઈએ એ માટે ચર્ચા કરવામાં આવી છે મિત્રો. તો એ કલમ 3ની અંદર ક્લોઝ એ છે. એ ક્લોઝ એ પછી એની અંદર ઉમેરો કર્યો. આ જે નવો બિલ આવ્યો એની અંદર પેટા કલમ 1થી AA નામની એક ક્લોઝ ઉમેરી, જેમાં આ વખતે સુન્ની વકફ અને શિયા વકફ બે વકફો હતા મૂળ કાયદાની અંદર. એની અંદર AA જે ક્લોઝ ઉમેરી એમાં આગાખાની વકફનો પણ ઉમેરો કરવામાં આવ્યો. એ આગાખાની એટલે આપણે એનું અત્યારે વિસ્તૃત ચર્ચા નહીં કરીએ, બહુ જ લાંબો થઈ જાય વિડીયો. પછી નવી ક્લોઝ સી ઉમેરી, એની અંદર AA પછી સી ઉમેરી. સી હતી જે આપણી મૂળ ક્લોઝ, એની અંદર CA કર્યું. જે મૂળ કાયદાની કલમ 3C હતી એની અંદર CA નો ઉમેરો કર્યો
અને એની અંદર જે વરા વકફનો પણ ઉમેરો કરવામાં આવ્યો મિત્રો. હવે જે નવો બીજો ઉમેરો જે મૂળ કાયદાની કલમ 3D હતું એની અંદર નવી એક ઉમેરી DA ઉમેરી, જેમાં કલેક્ટર જે બધા અધિકારીઓનું હતું એની અંદર ઉમેરો થયો કલેક્ટર, જમીન મહેસૂલ કલેક્ટર, ડેપ્યુટી કમિશનર અને કલેક્ટર દ્વારા નિમાયેલા ડેપ્યુટી કલેક્ટરથી નીચેનો દરજ્જો ન હોય તેવો ડેપ્યુટી કલેક્ટરનો સમાવેશ કરવામાં આવે મિત્રો. આ બહુ જ અગત્યનો સુધારો છે અને આગળ આપણે જોઈશું કે આ કલેક્ટરનો ઉમેરો કેમ કરવામાં આવ્યો છે. સૌથી ઘાતક ઉમેરો છે આ ઉમેરાથી જે વક્ફ પ્રોપર્ટી છે એની ઉપર તરાપ મારવાનો એક પ્રયત્ન ગણી શકાય. એ આગળ જોઈશું એટલે આને ધ્યાન રાખજો, કલેક્ટરનો ઉમેરો થયો. હવે મૂળ કાયદાની કલમ 3F પછી FA નો ઉમેરો થયો. એમાં સરકારી સંસ્થાઓ જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મ્યુનિસિપાલિટી, પંચાયતો, પછી કેન્દ્ર સરકારની સ્વાયત્ત સંસ્થાઓ, કેન્દ્ર તથા રાજ્ય સરકારની સ્વાયત્ત સંસ્થાઓ અને એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંચાલિત કરે છે એવા સંસ્થાનો એનો પણ ઉમેરો કરવામાં આવ્યો. આ પણ એક અગત્યનું છે, એને આપણે આગળ જોઈશું, ધ્યાન રાખીશું. આ કયા કયા ઉમેરા કરવામાં આવે છે, કાઢી નાખવામાં આવ્યું છે, એની તમને વિસ્તૃત માહિતી અત્યારે આપું છું. આ વિડીયો એકથી વધારે વાર જોજો તો ખબર પડશે. હવે મૂળ કાયદો એટલે કે 1995 વાળો, એની કાયદાની કલમ 3F ની અંદર 3FB ઉમેરો, FB નામની એક નવી કલમ ઉમેરવામાં આવી. એમાં સરકારી સંપત્તિ કઈ કહી શકાય તો એની અંદર જેમાં સરકારી સંગઠન સાથે સંબંધ ધરાવતી, ધ્યાનથી સાંભળજો, જેમાં સરકારી સંગઠન સાથે સંબંધ ધરાવતી કોઈ સ્થાવર કે જંગમ મિલકત, આનો ઉમેરો કરવામાં આવ્યો સરકારી સંપત્તિ તરીકે. હવે એ મૂળ કાયદાની કલમ 3 ની અંદર જે મુત્તવલીનું હતું એની અંદર એક સબ ક્લોઝ 1 હતી, એની અંદર એક શબ્દો ઉમેરવામાં આવ્યા છે કે આઈધર વર્બલી ઓર. એટલે પહેલાં શું હતું મિત્રો, તમે જાણો છો કે જ્યારે વકફ એ લેખિત પણ હોઈ શકતી અને વકફ મૌખિક એટલે વર્બલી મૌખિક રીતે થયેલું વકફ પણ હોઈ શકે. તો એની અંદરથી શબ્દો હતા કે લેખિત અથવા તો મૌખિક, બરાબર. મૂળ કાયદામાં તમને આખું એક વર્બેટિંગ તો જુદું છે, પણ તમને સમજાય એટલા માટે કહું છું કે વકફ ખત હોય, બરાબર છે, એની અંદર વાકીફ હોય, એ બધું હોય ને લેખિત હોય, અથવા તો મૌખિક એટલે અથવા તો મૌખિક એ શબ્દો કાઢી નાખવામાં આવ્યા. આઈધર વર્બલી ઓર એટલે મૌખિક રીતે અથવા આ શબ્દો કાઢી નાખવામાં આવ્યા. એટલે હવે જે વકફ કરવાનું થશે મિત્રો એ ફક્ત ને ફક્ત લેખિત સ્વરૂપનું વકફ કરી શકાશે. એટલે આ મૌખિક વકફ કાઢી નાખવામાં આવ્યું છે. હવે મૂળ કાયદાની કલમ 3K પછી 3KA ઉમેરી, KA. એની અંદર શું થયું કે પોર્ટર એન્ડ ડેટાબેઝ, આ શબ્દો ઉમેરવામાં આવ્યા, પોર્ટલ એન્ડ ડેટાબેઝ. હવે એમાં જેમાં વકફ મિલકતની વ્યવસ્થા, પ્રક્રિયા, વકફ મિલકતના રજિસ્ટ્રેશન, હિસાબો, ઓડિટ તથા બીજી કોઈ માહિતી અને બોર્ડનું નિર્ધારણ કેન્દ્ર સરકાર કરશે, આવી એક જોગવાઈ અંદર કે એ તરીકે ઉમેરવામાં આવ્યું. શેનું નિર્ધારણ અને સંચાલન કેન્દ્ર સરકાર કરશે કે જેમાં વકફ મિલકતની વ્યવસ્થા, એની અંદર સિસ્ટમ એટલે પ્રક્રિયા, વકફ મિલકતના રજિસ્ટ્રેશન, એના જે હિસાબો છે એકાઉન્ટ્સ અને ઓડિટ અને બીજી માહિતી અધર ડિટેલ્સ, બરાબર. તો અધર પર્ટિક્યુલર એટલે આ મિલકતોની અંદર એનું સંચાલન કેન્દ્ર સરકાર કરશે એવું ઉમેરવામાં આવ્યું. મારી દ્રષ્ટિએ આ ક્લોઝ પણ બરાબર નથી, એના કારણો જુદા છે, એ આપણે જોઈશું આગળ. બીજું કે એટલા માટે મારી દ્રષ્ટિએ બરાબર નથી કે પહેલું તો વકફ પ્રોપર્ટી એ પબ્લિક પ્રોપર્ટી નથી. આપણે બધા જાણીએ છીએ કે એ પ્રાઇવેટ પ્રોપર્ટી છે. હું મુસ્લિમ છું અને હું મારી કોઈ મિલકત એ કોઈ ધાર્મિક હેતુ માટે, સખાવતી હેતુ માટે, શિક્ષણ માટે, મદ્રસા ચલાવવા માટે કે કોઈ અનાથાલય ચલાવવા માટે આપું તો એ મારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે. હું ડોનેટ કરું છું.
ટૂંકમાં વકફ એ ગુજરાતી અર્થમાં એક પ્રકારનું દાન છે. તો જ્યારે હું મારી મિલકત દાનમાં આપું છું તો સરકારને એના સાથે શું લેવા દેવા ભાઈ? સરકારને કોઈ લેવા દેવા હોય નહીં. પણ આ એક મુસ્લિમ પ્રોપર્ટીઝ છે. કારણ કે બીજું કહેવામાં આવ્યું છે કે રેલવે સેના બાદ સૌથી વધારે પ્રોપર્ટી વકફ પ્રોપર્ટી હોય તો આ છે. તો એ તો બહુ સારી વાત છે. મુસ્લિમ સમાજની અંદર એવા મોટા દાનવીરોની સંખ્યા વધારે છે, એનો મતલબ એવો થયો. હિન્દુની અંદર કેમ આવી સંપત્તિ વધારે નથી કે જે લોકોએ કોઈ ધાર્મિક હેતુ માટે, સખાવતી હેતુ માટે કે કોઈ શૈક્ષણિક માટે આટલી બધી જમીનો દાન કરી દીધી હોય? હું પોતે હિન્દુ છું, પણ પ્રશ્ન કરું છું હિન્દુઓના ખેરખાઓને અને હિન્દુ ધર્મના જે ઠેકેદારો લઈને ફરે છે એ લોકોને, કે તમે અહીંયા સળિયો કરવાની જગ્યાએ તમારા સમાજની અંદર અરીસો જુઓ કે તમે કહો છો ને કે સૌથી વધારે પ્રોપર્ટી છે. અરે ભાઈ, એમના સમાજના લોકોએ એ પ્રોપર્ટી દાનમાં આપી છે. તમારા બાપની પ્રોપર્ટી નથી એ, બરાબર? એ મુસ્લિમોના બાપની પ્રોપર્ટી છે. અને એ લોકોને પોતાના સમાજ પ્રત્યે લાગણી હશે ત્યારે એ પ્રોપર્ટી આપી હશે. એમાં સરકારને શું લેવા દેવા? જેમ તમારી પ્રોપર્ટી ટ્રસ્ટ એનું સંચાલન કરે છે, એમાં આ વકફ એક ટ્રસ્ટ જ છે, એનું પીટીઆર છે, બધું જ છે. પણ આ એક જાતની ખોટી મુસ્લિમોને હેરાન કરવા માટે કરવામાં આવેલી સળી છે, જેનાથી વોટ બેંક હિન્દુઓને ઉશ્કેરી અને વોટ લઈ શકાય. એનાથી વિશેષ કશું નહીં. અને જોજો, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીનો રિપોર્ટ જોજો, એ ઠંડા બક્સાની અંદર જોતો રહેવાનો છે. આ કોન્સ્ટિટ્યુશનની વિરુદ્ધ છે. આર્ટિકલ 25, આર્ટિકલ 21, આર્ટિકલ 14 ને એ બધાની વિરુદ્ધમાં પડે છે. આ બિલ તો સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ થવાનું, મંજૂર થશે તો પણ. એટલે મુસ્લિમ સમાજે ઉશ્કેરવાની કોઈ જરૂર નથી. આગળનો ઉમેરો જોઈએ તો મૂળ કાયદાની કલમ 3L ની અંદર એવું છે કે આ કાયદાથી બનાવેલ નિયમો દ્વારા ઠરાવેલ, એટલે એ ઠરાવેલ શબ્દ ખરું ને, એની અંદર મૂળ કાયદામાં શું હતું? પ્રકરણ 3 સિવાય એ કાઢી નાખવામાં આવ્યું. અને પ્રકરણ 3 એ શું હતું? તો કેન્દ્રીય વકફ કાઉન્સિલ, કે કેન્દ્રીય વકફ કાઉન્સિલ એટલે કેન્દ્ર સરકારે વકફ કાઉન્સિલ બનાવે છે. એમાં હિસાબો, ઓડિટો ને બધાની વ્યવસ્થા કરવાની એ છે. એ પ્રકરણ 3 સિવાય એ શબ્દ કાઢી નાખ્યો અને હવે એ રાજ્ય સરકારે કરેલી નિયમોથી ઠરાવેલ એવું, એટલે રાજ્ય સરકાર પણ હવે એના નિયમો બનાવી શકશે. આપણે ટૂંકમાં અર્થ એનો એવો કહી શકાય. મૂળ કાયદાના ક્લોઝ 3ના ક્લોઝ 5ની અંદર જે સર્વે કમિશનર હતા એ કલમ દૂર કરી દેવામાં આવી છે. સર્વે કમિશનરનો છેદ ઉડાડી દીધો અહીંયા. હવે મૂળ કાયદાની કલમ R, બહુ જ અગત્યની કલમ મિત્રો. આ કલમ R જ એવી છે કે કોઈ મિલકત વકફ છે કે નહીં એ આ કલમ 3R થી નક્કી કરી શકાય. તો એ 3R ની અંદર ફેરફાર કરવામાં આવ્યો અને એ 3R ની અંદર સબ સેક્શન ABCD નો ઉમેરો કરવામાં આવેલો છે. તો એ ક્લોઝની અંદર શું ઉમેર્યું? તો કોઈપણ વ્યક્તિ કોઈપણ જંગમ અથવા સ્થાવર મિલકતનું, આ શબ્દોના બદલે એમ કોઈપણ વ્યક્તિ કે જે ઓછામાં ઓછા 5 વર્ષથી મુસ્લિમ હોય અને તે સ્થાવર જંગમ કે જંગમ મિલકતનો માલિક હોય એ જ વ્યક્તિ હવે વકફ કરી શકશે. તો એ વકફ કોણ કરી શકશે? જે વ્યક્તિ ઓછામાં ઓછા 5 વર્ષથી મુસ્લિમ ધર્મ પાળતો હોવો જોઈએ અને એ જે મિલકત વકફ કરે છે એ સ્થાવર અથવા જંગમ મિલકતોનો કાયદેસરનો માલિક અને કબજેદાર અને ભોગવટો કરનાર હોવો જોઈએ, તો જ એ એની મિલકતનું વકફ કરી શકશે. હવે એની અંદર વકફ બાય યુઝરની જોગવાઈ નાબૂદ કરી દેવામાં આવી. જે મૂળ કાયદાની અંદર વકફ બાય યુઝર હતું ને, એ વકફ બાય યુઝર કાઢી નાખવામાં આવ્યું. વકફ બાય યુઝર આજે પેલા અબ્દુલ પંચરવાળા જેવા જે ઘણા બધા હોય છે ને, રિજેક્ટ બિલ વાળા, એમને ખબર નહીં હોય વકફ બાય યુઝર એટલે શું. દાખલા તરીકે કોઈ મસ્જિદ છે, એ વકફ મિલકત છે, હું એની અંદર નમાઝ પઢવા માટે જાઉં છું, તો હું એક એનો વકફ બાય યુઝર થયો, બરાબર? આ એક સામાન્ય તમને દ્રષ્ટાંત આપ્યું. તો એવી રીતના વકફ બાય યુઝર એ કાઢી નાખવામાં આવ્યું. એની અંદર જે એ બી જોયું આપણે. હવે સીની અંદર જે છે એ બહુ જ અગત્યનું છે મિત્રો. પહેલાં શું હતું
કે કોઈ પણ વ્યક્તિ પોતાની મિલકત એ પોતાના વારસદારો માટે વકફ કરતો હતો, એને વકફુલ ઓલાદ કહેવાય, બરાબર છે ને? તો એ વકફુલ ઓલાદની અંદર જે શબ્દો આપ્યા હતા બધા, કે શિક્ષણ છે, આરોગ્ય છે, કલ્યાણ છે, દાખલા તરીકે સીધી લીટીના વારસદારો ના હોય તો પછી એ રાજ્ય સરકાર શિક્ષણ, આરોગ્ય, કલ્યાણ વગેરે માટેની વ્યવસ્થા કરી શકશે. તો એની અંદર જે વેલફેર શબ્દ હતો, કલ્યાણ, એ શબ્દ પછી નવા શબ્દો ઉમેર્યા અને એ શબ્દો સારી રીતે ઉમેર્યા છે. મારું પોતાનું એવું માનવું છે, સરકારનું આ પગલું બરાબર છે કે એ કલ્યાણ શબ્દ પછી વિધવાનું, છૂટાછેડા લીધેલી સ્ત્રી અને અનાથ આ 3 શબ્દો ઉમેર્યા. વકફુલ ઓલાદ હોય તો એ વકફુલ ઓલાદની અંદર સીધી લીટીના વારસદારો ના હોય તો એની અંદર જે શબ્દો છે મૂળ કાયદાની અંદર એ તો રહ્યા છે, શિક્ષણ, આરોગ્ય, વેલફેર, બરાબર, એજ્યુકેશન, હેલ્થ, એ બધા શબ્દો છે. પછી આપણે લીધું કે વિડોઝ એન્ડ ડાયવોર્સી વુમન અને અનાથ, એ શબ્દો અંદર વ્યક્તિનો ઉમેરો કર્યો. એટલે હવે આવી વ્યક્તિઓને પણ એવી વકફ મિલકતની અંદરથી થતી આવક અને એની અંદરથી મળવાના લાભોનો લાભ લઈ શકશે. હવે એની અંદર ડી છે, તે કોઈ પણ વ્યક્તિની જગ્યાએ એની સચ પર્સન, એટલે કોઈ પણ વ્યક્તિ એની પર્સન હતું. આખા કાયદાની અંદર આ જનરલી લેવાનો છે, બહુ વિશાળ અર્થની અંદર કોઈ પણ વ્યક્તિ હોય ને તો એની જગ્યાએ આપણે એની સચ પર્સન, એટલે એવી કોઈ પણ વ્યક્તિ શબ્દો મૂક્યા, એની સચ પર્સન, કોઈ પણ વ્યક્તિની જગ્યાએ એવી કોઈ પણ વ્યક્તિ, બરાબર છે. એ જ્યારે એના કાયદાકીય ગૂંચવાડા ઊભા થશે ત્યારે આ બધું ચર્ચા થશે મિત્રો. હવે જે નવો કાયદો છે એની અંદર કલમ 4, એની અંદર કલમ 3 પછી જે મૂળ કાયદો હતો ને એની અંદર કલમ 3 પછી એક નવી સેક્શન ઉમેરવામાં આવી છે 3A. જલ્દી એને જોઈ લઈએ. આજે વિડીયો લાંબો થાય તો માફ કરજો, પણ આ તમારા ફાયદા માટે છે અને જોજો. આજના વિડીયોની અંદર આ જણાવવું જરૂરી છે. 3A ઉમેરી, 3A1, 3A ઉમેરી, એની સબસેક્શન 1 ઉમેરી કે જે વ્યક્તિ મિલકતનો કાયદેસરનો માલિક હોય તથા મિલકત ટ્રાન્સફર કરવા સક્ષમ હોય તે વ્યક્તિ જ વકફ કરી શકશે, બરાબર. એટલે જે વ્યક્તિ મિલકતનો કાયદેસરનો માલિક હોય, દાખલા તરીકે કોઈ 7/12માં નામ ચાલતું હોય તો એને સાચો માલિક પાછો નહીં બતાવવાનો, કારણ કે સુપ્રીમ કોર્ટના, હાઈકોર્ટના કેટલાય જજમેન્ટ છે કે 7/12માં નામ હોવા માત્રથી માલિક થતો નથી. એટલે એ માલિકીના તમામ દસ્તાવેજો ચકાસવાના રહેશે અને એ વ્યક્તિ જો મિલકતનો કાયદેસરનો માલિક હશે અને એ મિલકત હસ્તાંતર કરવા માટે સક્ષમ હશે તો જ એ વકફ કરી શકશે. એટલે આ કાયદાની અંદર રેવન્યુ લોસ પણ આવશે, સિવિલ લોસ એટલે દીવાની કાયદાઓ પણ આવશે, સ્પેસિફિક રિલીફ એક્ટ પણ આવશે, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ પણ આવશે અને કોન્ટ્રાક્ટ એક્ટ પણ આવશે. આ બધા જ કાયદાઓ મુજબ જ્યારે એવી વ્યક્તિ મિલકતનો કાયદેસરનો માલિક જણાતો હશે અને ટ્રાન્સફર કરવા માટે સક્ષમ હશે ત્યારે જ એ વ્યક્તિ વકફ કરી શકશે. એ પણ ચલો એક દ્રષ્ટિએ સારું છે. પછી એની અંદર 3A પેટા કલમ 2 ઉમેરવામાં આવી. વકફ ઉલ ઓલાદમાં વારસોનો જે સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો, તો એની અંદર નવું ઉમેર્યું કે સ્ત્રી વારસ સહિત જે સ્ત્રી વારસો છે એના સહિત એના વારસોનો અબાધિત અધિકારનો ઇનકાર કરી શકાશે નહીં. એણે કોઈ વ્યક્તિએ વકફ ઉલ ઓલાદ કર્યું હોય, વકફ ઓલાદ કર્યું હોય તો એ વકફ મિલકતની અંદર વારસદારો છે એ પોતાનો હક માટે અધિકાર ધરાવશે. પછી એટલે એનો ટૂંકમાં અર્થ એવો થાય છે કે એમના એ જે વકફ કરનાર વ્યક્તિના સ્ત્રી વારસદારો સહિત જે વારસો છે, સ્ત્રી વારસદાર સહિત, બરાબર, એ સ્ત્રીઓનો અધિકાર આપ્યો, સ્ત્રી વારસદાર સહિત એ વ્યક્તિઓના અધિકારનો ઇનકાર કરી શકાશે નહીં. વકફ ઉલ ઓલાદ, દાખલા કે હું વકફ ઉલ ઓલાદ કરું છું તો મારા વારસદારો એનો વિરોધ પણ કરી શકે એમના કાયદેસરના હક અધિકારોનો માટે, બરાબર. આ એક પણ આપણે થોડું ઘણું એને કાયદેસર ગણી શકીએ. નવી કલમ ઉમેરી 3B1, એની અંદર વકફના આરંભથી 6 માસમાં આવા કાયદા હેઠળ પૂરતી વિગતો સાથે નોંધણી કરાવી
જરૂરી છે. અત્યારે આપણે નોંધણી તો કરાવીએ છીએ, પણ થોડી વિગતો. એવા અસંખ્ય કેસો છે કે વકફ બોર્ડની અંદર પ્રાઇવેટ વ્યક્તિએ ની મિલકતો દાખલા તરીકે કોઈ દિવાન સમાજની વ્યક્તિ છે તો એની મિલકત એની જાણ બહાર સૈયદ લોકોએ વકફ કર્યું, એની અંદર એની મિલકતનો સમાવેશ કરી દીધો. એ હજારો કેસ અત્યારે ટ્રિબ્યુનલની અંદર પેન્ડિંગ પડ્યા છે આવા તો. બરાબર? એટલે આવી થવાની સંભાવના છે. એટલે પૂરતી વિગતો સાથે એ જ્યારે વકફ ખત થાય એના 6 માસની અંદર રજિસ્ટ્રેશન એનું કરાવવું પડશે. એની અંદર જે માહિતી શું આપવાની છે આ નવા બિલ્સની અંદર છે, આ એક વિડીયોની અંદર તો શક્ય નહીં, એટલે આપણે બધું કહેતા નથી. નવી કલમ 3B(2) તો એની અંદર પેટા કલમ 1 ઉપરાંત અન્ય માહિતી જેવી કે આ એક એની અંદર જોઈએ ને આપણે કે એનો માલિક હોય, મિલકત હસ્તાંતર કરવા સક્ષમ હોય, એના પુરાવા હોવા જોઈએ, એ બધી માહિતી એની વિગત ઉપરાંત બીજી કઈ કઈ માહિતી રજૂ કરવાની છે આપણે એને ઝડપથી આપણે જોઈ લઈશું. એટલે જે પ્રાપ્ત કરનારના ઉપયોગ માટે વકફ મિલકતની ઓળખ અને ચતુર્દિશા. જે મિલકત તમે વકફ કરો છો એનું ઓળખી શકાય એવું વર્ણન, જંગમ મિલકત હોય તો એના શેર, ડિબેન્ચર, બેંક બેલેન્સ કે વગેરે વગેરે, તો એના નંબરો બંબરો, બેંક એકાઉન્ટ, એના ખાતા નંબર, વિગત, જે બધું જે આવતું હોય. સ્થાવર મિલકત હોય એનું ખૂંટ વર્ણન આપણે જે ચતુર્દિશા બતાવતા હોઈએ. બીજું કે વકફ કરનારના નામ, સરનામા, વકફની તારીખ અને વકફનો પ્રકાર, કે તમે કયા માટે વકફ કરો છો તમે. બરોબર? આગાખાની વકફ છે, સુન્ની છે, શિયા છે, વોરા છે, કે શિક્ષણ માટે કરો છો, ધાર્મિક માટે કરો છો, કે અનાથાલય માટે કરો છો, એનીવે, બરોબર, વોટ એવર જે હોય. પછી એનું કાયદેસરનું લેખિત વકફ ખત. પછી હાલના મુત્તવલી અને તેના વહીવટ કરનારાઓના નામ, સરનામાની એ બધી વિગતો. વકફ મિલકતની ચોખ્ખી વાર્ષિક આવક, વકફ મિલકતની જમીન મહેસૂલ, સેસ, એના દર, એનો જે ટેક્સ છે એટલે કરની રકમ જે વાર્ષિક ભરવા પાત્ર થાય છે એની વિગત. પછી વકફ મિલકતના વાર્ષિક અંદાજિત ખર્ચ અને અંદાજિત આવકની વિગત. પછી મુત્તવલીના પગાર તથા ભથ્થાની રકમ, એ ધાર્મિક હેતુ માટે, સખાવતી હેતુ માટે કે અન્ય હેતુ માટે છે એની વિગત. વકફ મિલકત બાબતના કોર્ટ કે જો આ બાબતે કોઈ કોર્ટ કેસો ચાલતા હોય તો એની વિગત. કેન્દ્ર સરકાર ઠરાવે તેવી બીજી માહિતી. હવે આની અંદર કેન્દ્ર સરકાર તો બધું જાત જાતનું ઠરાવશે એ માહિતી, એટલે આ એક જાતનો હેરાન કરવાનો પ્રયત્ન થયેલો છે. કલમ 3C બહુ જ અગત્યની કલમ છે મિત્રો, નવી ઉમેરેલી. બહુ ધ્યાનથી સાંભળજો કે વકફના આરંભ પહેલા કે પછી, વકફ ખત થયું એના આરંભ પહેલા કે પછી કોઈ સરકારી મિલકત વકફ મિલકત તરીકે ચિહ્નિત થાય, કોઈ સરકારી મિલકત હોય અને કોઈ ક્લેમ કરે કે આ વકફ મિલકત છે, થાય કે જાહેર થાય, તો તે વકફ મિલકત તરીકે ગણી શકાશે નહીં. પહેલાં આવું આ જોગવાઈ નથી, આ નવી ઉમેરી કે વકફના આરંભ પહેલાં કે પછી કોઈ વકફ મિલકત સરકારી મિલકત છે કે ખાનગી મિલકત છે, વકફ મિલકત છે, એનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે એને વકફ મિલકત ગણવાની નથી. અને આવા કિસ્સાની અંદર એ 3C(1) જોયું અને 3C(2) ની અંદર એવું છે કે જ્યારે કોઈ પણ મિલકત વકફ મિલકત છે કે નહીં કે સરકારી મિલકત, તે બાબતે કલેક્ટરને આ મેટર રિફર કરવામાં આવશે, એટલે મોકલવામાં આવશે, અને કલેક્ટર તેની તપાસ કરી અને મિલકત સરકારી મિલકત છે કે વકફ મિલકત છે તેનો નિર્ણય કરશે અને એનો રિપોર્ટ એ રાજ્ય સરકારની અંદર સુપ્રત કરશે. હવે મિત્રો પહેલાં તો આ જે કલેક્ટર છે ને એ રેવન્યુ ઓથોરિટી છે, એને મિલકતના ટાઇટલ એટલે કે મિલકતના હક અધિકાર નક્કી કરવાની કોઈ સત્તા છે નહીં. આવા સુપ્રીમ કોર્ટના ઢગલા બંધ જજમેન્ટ છે. તો આ કલમ એ સુપ્રીમ કોર્ટના આવા જજમેન્ટોની ઉપરવટ કહેવાય. તો આ કલમ તો સુપ્રીમ કોર્ટના જે જજો છે એમણે આપેલા નિર્ણયોથી વિરુદ્ધની કલમ છે, તો આ તો સુપ્રીમ કોર્ટથી ઉપર થઈ ગયા. બીજું કે રેવન્યુ અધિકારી એના જે નિર્ણયો છે એ ટાઇટલ નક્કી કરી શકશે નહીં. જ્યારે આમાં ટાઇટલ નક્કી કરી શકશે તો આ એક મૂળભૂત રીતે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સની જુદા જુદા જજમેન્ટ્સો જે આપ્યા હતા એની ભાવનાથી વિરુદ્ધ છે. અને કલેક્ટર એ સરકારનો વ્યક્તિ છે, તો જ્યારે મેં ખૂન કર્યું અને મને જ કહેવામાં આવે કે તમે તમારે નિર્ણય કરવાનો છો કે તમે દોષિત છો કે નહીં, તો હું એવું કહીશ કે હા મેં ખૂન કર્યું તો હું દોષિત છે, મને ફાંસીએ ચડાવી દો. તો આ જ પ્રશ્ન અહીં છે. આ મિલકત સરકારની છે કે સરકારની નથી, વકફ મિલકત છે, એ નિર્ણય સરકારી અધિકારીને સોંપવામાં આવ્યો
તો કલેક્ટર શું એ સરકારની વિરુદ્ધમાં નિર્ણય કરશે? કોઈ પણ સંજોગોમાં નહીં કરે. અને હું બહુ દ્રઢતાથી કહું છું કે આ કલેક્ટરો જે ઓરિજિનલી વકફ મિલકત છે એને સરકારમાં ભેળી દેવા માટે આ એક કાવતરું છે. કારણ કે કલેક્ટર એટલે શું? કલેક્ટર એટલે સરકારનો એક બહુ મજબૂત પ્રતિનિધિ. તો સરકારના ફેવરમાં જે કરશે. ગઈકાલના જેની અંદર હવે એના માટે આપણે ચર્ચા નથી કરતા. તો એક કલેક્ટર એ સરકારને રિપોર્ટ કરશે. તો કલેક્ટરને જે આ સત્તાઓ આપવામાં આવી છે મિત્રો, એ તદ્દન ખોટી આપવામાં આવી છે. અને એ વકફ મિલકતોને ખોટી રીતે એ સરકારી મિલકત તરીકે જાહેર કરી દેવાની આ એક સંભાવના રહેલી છે. વિડીયોની શરૂઆતની અંદર આપણે કહ્યું હતું કે રિજેક્ટ બિલથી ના થાય, એ બિલની જોગવાઈઓ પણ જાણવી પડે. તો આજના વિડીયોની અંદર આપણે આ જોગવાઈઓ ઉપર થોડો પ્રકાશ પાડ્યો. હજુ ઘણું બધું છે એ આવનારા વિડીયોની અંદર આપણે જોઈશું. પણ આ રિજેક્ટ બિલના ચક્કરમાં ના પડશો. આ જાણો, તમારા ફાયદા માટે છે. જો કલેક્ટરને સોંપવામાં આવશે તો કલેક્ટર થોડો એ વકફ પ્રોપર્ટી કે મુસ્લિમના હિતમાં એ કરવાનો છે. અત્યારે ઇન્સ્ટન્ટ જસ્ટિસ, બુલડોઝર જસ્ટિસ ચાલી રહ્યો છે સરકારને ખુશ કરવા માટે. સોગંદ તો બંધારણની લઈને આવ્યા હોય છે, કાયદાનું પાલન કરવાની લઈને આવ્યા હોય છે, પણ જોયા જાય વગર ફક્ત એક કોમ્યુનિટીને હેરાન કરવા માટે ઇન્સ્ટન્ટ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જજમેન્ટોને અવગણી, કાયદાની જોગવાઈને અવગણી, બંધારણને કોરાણે મૂકી આજે કલેક્ટર જેવા વ્યક્તિઓ સરકારના ખુશ કરવા માટે જી હજૂરી કરી રહ્યા છે. બહુ દુઃખની વાત છે. અને આવું ને આવું જ ચાલશે તો આ દેશની આંતરિક સુરક્ષા અને ભાઈચારાને બહુ મોટું નુકસાન જવાની સંભાવના છે. અને જ્યારે એ જે નુકસાન જશે એની ભરપાઈ કરવામાં કેટલાય વર્ષો નીકળી જશે. તો આ વકફ બિલ એ મારી દ્રષ્ટિએ લાવવાની કોઈ જરૂર નથી. એની અંદર થોડા ઘણા સુધારા કરવાની ખાસ જરૂર હતી કે વકફ બોર્ડની તમામ સત્તાઓ લઈ લેવામાં આવી છે, ટ્રિબ્યુનલની સત્તા લઈ લેવામાં આવી છે. એ આવનારા વિડીયોની અંદર આપણે જોઈશું. પણ આ વિડીયો જો તમને ગમે હોય તો લાઈક કરો, શેર કરો. કારણ કે આ માહિતી મુસ્લિમ ભાઈઓ સુધી પહોંચવી બહુ જરૂરી છે. અને મારી ચેનલ અશોક ડાભી, મારી ચેનલ નહીં તમારી ચેનલ અશોક ડાભી એડવોકેટને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરો. બાજુમાં બેલ આઇકોનનું બટન દબાવો, જેથી નવા વિડીયોની માહિતી તરત આપના સુધી તરત પહોંચી જાય અને એની જાણકારી તમને મળે. ફરીથી તમને વિનંતી કરું છું કે ઘેટાશાહી પ્રવૃત્તિની અંદર ના ભરાશો. આ કાયદાને જાણો, સમજો અને પછી એની ઉપર બોલો. ઘણી જોગવાઈઓ સારી પણ છે, ઘણી જોગવાઈઓ ખરાબ પણ છે. તો ખરાબ જોગવાઈઓનો આપણે વિરોધ કરીએ છીએ, સારી જોગવાઈઓને આપણે આવકારીએ છીએ. સરકારના બધા જ કામો ખરાબ હોતા નથી. ખરાબ અને સારું કહેતા પહેલાં આપણે એનો થોડો અભ્યાસ કરવો જોઈએ. અને તમારા સુધી આ માહિતી પહોંચે એવો મારો એક આ નાનકડો પ્રયત્ન હતો. એ પ્રયત્ન આગળ પણ ચાલુ રહેશે. મારી કડવી ભાષાથી જો તમને દુઃખ થયું હોય તો ક્ષમા કરશો, પણ એ વાત તમારા હિત માટે હતી એટલે કહેવી જરૂરી હતી. આજના વિડીયોની અંદર આટલું જ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.